ભગવાન ખંડોબા અને માળસા દેવીના લગ્ન આજે યોજાશે। મંદિરમાં સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ચંપાષષ્ઠી મહોત્સવ નિમિત્તે આજ રોજ ખંડેરાવ માર્કેટ પાસે આવેલા બોલાઈ માતા મંદિરેથી વાજતે ગાજતે પીઠી લઈને મહારાષ્ટ્રીયન સમાજના લોકો ખંડોબા ભગવાનના મંદિરે પહોંચ્યા હતા, જ્યાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને મંદિરના પ્રાંગણમાં જ ખંડોબા અને મળસા દેવીને પીઠી લગાવી લગ્નની વિધિ શરૂ કરી હતી। જ્યારે સોમવારના રોજ સાંજે 5 કલાકે બોલાઈ માતા મંદિરેથી ખંડોબા ભગવાનનો વરઘોડો નીકળશે। લગ્નના દિવસે કુપરું હળદર ઉછાળાશે। દેવસ્થાન ટ્રસ્ટના જનરલ સેક્રેટરી અજયસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે શ્રી ખંડેરાવ મંદિરમાં 17 ડિસેમ્બરના રોજ સાંજે 4:30 થી 6 વાગ્યા દરમિયાન પીઠીની વિધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 200 જેટલા ભક્તો જોડાયા હતા। ચંપાષષ્ઠી મહોત્સવ નિમિત્તે મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે। જ્યારે 18 ડિસેમ્બરના રોજ સાંજે 5 કલાકે શ્રીજીને ચાંદીની પાલખીમાં બેસાડી લગ્નનો વરઘોડો નીકળશે। આ વરઘોડો બોલાઈ માતા મંદિરેથી નીકળી જયરત્ન બિલ્ડિંગ થઈને ટાંકાકોઈ પોલીસ ચોકીથી ખંડેરાવ મંદિરે સાંજે 7:30 કલાકે પહોંચશે, જ્યાં શ્રીજીનો શુભ મંગળ વિવાહ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે। આજે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ચંપાષષ્ઠી નિમિત્તે ભગવાન ખંડોબાનો લગ્ન પ્રસંગ છે અને એમને માળસાકાંતભાઈ જોડે એમનો મેરેજ થવાનું છે। આ પ્રસંગે આજે આરવી દેસાઈ રોડ સ્થિત આવેલ બોલાઈ માતા મંદિર ખાતેથી સાંજે 5 વાગે વરઘોડો નીકળીને ખંડેરા મંદિર જે બહુ પ્રાચીન મંદિર છે મહારાષ્ટ્રીયન સમાજનું, ત્યાં મંદિર ખાતે એ વરઘોડો સાંજે 7 કલાકે આવીને અહીંયા પૂજા અર્ચન વિધિ લગ્ન વિધિ સંપન્ન થશે। આ લગ્ન વિધિ આપણા વડોદરા શહેર રાજવી પરિવારના શ્રીમંત મહારાજા શ્રી સમરજીતસિંહ ગાયકવાડ સાહેબ અને મહારાણી રાધિકા રાજે ગાયકવાડ એ લોકો આવીને આ લગ્ન વિધિ પૂર્ણ કરશે અને સમગ્ર મહારાષ્ટ્રીયન સમાજ આખા ગુજરાતમાંથી અહીં આવીને આ લગ્ન વિધિમાં ભાગ લેશે। એટલે મારા સમગ્ર મહારાષ્ટ્રીયન સમાજને ચંપાષષ્ઠી નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવું છું।